હલો. ગઈકાલે નિફ્ટીનો વિડીયો મૂક્યો હતો અને કીધું હતું કે ભાઈ આમાં આ રીતનું છે, તો ટ્રેન્ડ ઉપર ચાલવાની વાત થઈ હતી કે શું થશે શું નહીં એ હવે આપણે આમાં સમજીએ શું છે. ગઈકાલે અહીંયાથી ખાલી મોટું સમજાવી દઉં ગઈકાલે શું હતું એમ. અહીંયા સુધીનો ચાર્ટ મોકલ્યો તમે, આ નહોતું બનેલું, આ દિવસ દરમિયાન બનેલું છે આ બધું. ત્યારે મેં કીધું હતું કે ભાઈ આની ઉપર રહેશે અથવા તો ટ્રેન્ડ જે રીતે હશે એ રીતે આપણે કોલ અથવા પુટમાં રમીશું. સવારમાં માર્કેટ અહીંયા ખુલ્યું છે અને આ એરિયામાં ખ્યાલ આવ્યો કે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે. પણ મેં સાથે સાથે એ પણ વસ્તુ કીધું હતું કે જ્યાં સુધી આ એરિયાની નીચે એટલે કે અહીંયા સસ્ટેન નહીં થાય ત્યાં સુધી પુટમાં નહીં રમાય. ટ્રેન્ડ ડાઉન હતો પણ આ એરિયા એને સપોર્ટ આપી રહ્યો હતો, એટલે બંને કન્ફ્યુઝન વાળું માર્કેટ હતું કે અહીંયાથી ડાઉન ટ્રેન્ડ ચાલુ તો થયો પણ આ સપોર્ટ આપતું હતું. પાછું ઉપર જાય છે કારણ કે આ સપોર્ટ આપે છે, પાછું નીચે આવે છે, પાછું અહીંયાથી સપોર્ટ મળી જાય, પાછું ઉપર જાય છે, પાછું નીચે. હવે રેઝિસ્ટન્સ બન્યું હતું એ ઉપરથી ડાઉન ટ્રેન્ડ હતું એટલા માટે, એટલે આખો દિવસ સાઇડવેઝ કરીને ફ્લેટ બંધ કરી દીધું. મેં ગઈકાલના વિડીયોમાં પણ કીધું હતું કે ફ્લેટ જેવું પ્લસ અથવા માઇનસ બંધ કરી શકે. મારો ગઈકાલનો વિડીયો હોય તો જોઈ લેજો. અને એ જ થયું છે, ફ્લેટ જેવું પ્લસ બંધ કરીને માર્કેટ પૂરું કરી દીધું. કોલ અથવા પુટ જેણે પણ લીધા હશે, ધારો કે ટ્રેન્ડ પકડીને કોઈએ પુટ લીધો હશે એ પણ ઝીરો થઈ ગયો, અને કોઈ આ સપોર્ટ લઈને કોલ લીધો હશે એ પણ ઝીરો થઈ ગયો. કઈ વાંધો નહીં, ઝીરો થઈ જાય તો જેને લીધો અને ઝીરો થઈ ગયો એનો કોઈ અફસોસ નથી, કારણ કે તમારા તો 17 રૂપિયા જ ગયા છે. સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં પણ થયું છે, પણ બેંક નિફ્ટીનો વિડીયો મેં નહોતો મૂક્યો. હવે આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે અને આ ચાર્ટ આવશે તમારામાં. હવે ગઈકાલે તો સાઇડવેઝ કરીને બંધ કરી દીધું. સેન્સેક્સમાં પણ મને પર્સનલી એવું લાગે છે કે 600 રૂપિયા આસપાસની મુવમેન્ટ આવશે અંદાજિત. જોઈએ હવે 600 ની આવે કે 300 ની આવે ખબર નથી, પણ સેમ સેન્સેક્સમાં પણ આ જ છે. સેન્સેક્સ અહીંયા ક્યાંય ખુલે છે આ એરિયામાં, અને આ કોલ થોડી વારમાં 15 મિનિટમાં 20 મિનિટમાં કે ગમે ત્યારે 33 રૂપિયાની આસપાસ મળે છે. અત્યારે 100 રૂપિયા આજુબાજુ આ કોલ છે અને 100 રૂપિયા આજુબાજુ પુટ છે. પણ આની ઉપર જ્યાં સુધી રહે છે સેન્સેક્સ આ એરિયાની ઉપર, ત્યાં સુધી હું કોલમાં રમીશ. અને ટ્રેન્ડ પણ જો બુલિશ થઈ ગયો તો 100% પછી કોલ હું લઈ લઈશ. કોલ કઈ રીતે લઈશ? જો અહીંયાથી ટ્રેન્ડ મને ક્લિયર મળી ગયો કે બુલિશ છે અને આની ઉપર છે, તો પછી હું આની રાહ નહીં જોઉં. 100 રૂપિયા વાળો મને 33 આપે એની રાહ નહીં જોઉં. કદાચ એવું પણ બને કે હું એક સ્ટેક ઉપર જતો રહ્યો તો બીજી જતો રહું. સવારની વાત છે, પણ સવારમાં નથી મળતો અને માર્કેટ અહીંયાથી સીધું અહીંયા જતું રહે છે, અથવા સવારમાં ડાઉન ટ્રેન્ડ થઈને અહીંયા જતું રહે છે, તો થોડી વાર વેઇટ કરવી પડશે અને ટ્રેન્ડ બાજુ જ રમવું પડશે. ટ્રેન્ડ મતલબ કે માર્કેટ ઇન્ટ્રાડેમાં કઈ બાજુ જવાનું છે. હવે બધા સવાલ પણ કરતા હશે કે ટ્રેન્ડ તો ખબર નથી પડતી અથવા ટ્રેન્ડ ચેન્જ પણ થઈ જાય. હા, થાય ચેન્જ, એવું પણ બને. હું બુલિશ સાઈડ જ વધારે કહું છું તમને, અને એનું ઊંધું પણ તમારે સમજી લેવાનું, એવું પણ થાય. ધારો કે બુલિશમાં મેં તમને કીધું કે અહીંયાથી આમ થયું અને અહીંયા સુધી કેન્ડલ બની ગઈ, પહેલી 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ પછી પાછું ઉપર જવા મળે છે, એનો મતલબ એવો છે કે બુલિશ ટ્રેન્ડ છે, એટલે આ સપોર્ટ છે તમારો. પણ ક્યારેક એવું થાય છે કે અહીંયાથી જાય અને થોડી વાર રહે અને અહીંયાથી એ બેરિશ ટ્રેન્ડ પણ બનાવી શકે, કારણ કે આ પણ રેઝિસ્ટન્સ છે. એ બેરિશ ટ્રેન્ડ બનાવે પણ તમારે ત્યારે પુટ નથી લેવાનું. પુટ ક્યારે લેવાનો છે કે આ ટ્રેન્ડ બુલિશ હતો એ અહીંયા આવે છે અને આ જે નેગેટિવ મતલબ અહીંયાનો કોઈ લો અથવા તો કોઈ આ લેવલ છે એ બ્રેક કરે છે, ત્યારે તમારે અહીંયા કોઈ પણ પુટ લેવાનો છે. સેમ વસ્તુ ઊંધું, જો અહીંયાથી માર્કેટ અહીંયા જતું રહે સવારમાં, અહીંયા પડ્યું છે અને પાછું અહીંયાથી ઉપર જાય અને પાછું રિવર્સ થાય, આ બહુ ફાસ્ટ મુવમેન્ટ આપશે કોલ, અથવા એનું ઊંધું કરી નાખો તો પુટ. જ્યારે પણ રિવર્સ ટ્રેન્ડ લાગે છે દિવસ દરમિયાનનો, અહીંયાથી ઉપર જતું હોય પછી અહીંયાથી બ્રેક થાય એટલે આ એરિયો બ્રેક થઈ જાય, તો આ પુટ જે હોય છે બહુ ફાસ્ટ મુવમેન્ટ આપે છે. એનું કારણ કે એ ઓગળી ગયા હોય છે, એનું પ્રીમિયમ ડીકે થઈ ગયું હોય છે. એટલે એ ડીકે થઈ ગયા પછી એ તમે અહીંયાથી આ પુટની જગ્યાએ કદાચ આ પણ પુટ મળી જાય તમને, સેન્સેક્સ છે એટલે 33 રૂપિયામાં, તો આ 33 વાળો 66, 100, 125, 150 થતા વાર નહીં લાગે રિવર્સ ટ્રેન્ડ હોય ત્યારે.
પણ જ્યારે ટ્રેન્ડ બુલિશ હોય અને તમે અહીંયાથી કોઈ આ કોલ લઈ લીધો અને પાછું અહીંયા થોડી વાર પણ ઊભું રહી જશે માર્કેટ અથવા થોડુંક એવું પણ નીચે આવશે એટલે આ કોલ તમે જે 33 રૂપિયામાં લીધેલો હશે એ ફટાક લઈને 17 રૂપિયા થઈ જશે એક ઝટકામાં. પણ તમારે માર્કેટ બુલિશ છે પણ એનો વેટ કરવાનો હોય છે હંમેશા કે માર્કેટ અહીંયાથી અહીંયા જતું રહ્યું તો અહીંયા નથી લેવાનો તમારે આ લેવલ ક્રોસ કરે પછી એનો કોલ લેશો તો એ પાછું તમને મુવમેન્ટ આપશે પણ તમે અહીંયાથી સીધું અહીંયા જતું તમે કોલ લઈ લો છો તો પછી થાય એવું કે અડધો કલાક પોણો કલાક અહીંયા માર્કેટ પડ્યું હોય એટલે તમે 33 લીધો હોય 17 થઈ જાય 15 થી એટલે તમે પાછા કન્ફ્યુઝન એવું થશે અને પછી પાછું અહીંયાથી ધીમે ઉપર જાય ત્યારે માંડ તમારું 33 નો ભાવ આવે સમજ્યા એટલે ફાસ્ટ મુવમેન્ટ આપી દે તો કામનું છે અને ન આપે તો પ્રોબ્લેમ થાય પણ કાલની વાત છે મારા હિસાબે આની ઉપર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી બુલિશમાં રમશું અને આનાથી નીચે જશે ત્યાં સુધી બેરિશમાં રમશું આ એક રેઝિસ્ટન્સ છે અને આ એક સપોર્ટ છે સ્ટ્રોંગ એમ માનીને ચાલજો પણ મારું પર્સનલી વ્યૂ એવું છે આ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સને ટચ કરવા માર્કેટ લગભગ 99% જશે જાય ન જાય બે નંબરની વસ્તુ છે પણ આ મારું અનુમાન છે કારણ કે ગઈકાલે સાઇડવેઝ હતું ફ્લેટ જેવું બંધ કર્યું હતું મે બી પોસિબલ છે કે અહીંયા સુધી જતું રહે બરાબર જોઈએ કાલે શું થાય છે પણ આ વિડીયોમાં આની ઉપર જ્યાં સુધી છે એટલે સ્ટેપ બાય સ્ટેપ ઉપર જશે અહીંયાથી ડાઉન જશે તો રિવર્સ જશે અને જ્યારે પણ અહીંયાથી ઉપર જતું હોય અને આ લેવલ કે અહીંયા ક્યાંકથી રિવર્સ મારે છે તો એને રિવર્સ આવવા દેવાનું અહીંયા ક્યાંક આવે ત્યારે હું તો કોલ જ લઉં ભલે અહીંયાનો સ્ટોપ લોસ ખાઈ જાય જેવો અહીંયાથી આ બ્રેક થશે અને તરત જ હું મારા કોલમાં સ્ટોપ લોસ કરીને એટલા જ પૈસા જે મેં પૈસા લગાડ્યા છે એ પૈસા હું પુટમાં લગાડીશ એ ઓટોમેટિક અહીંયા તમને પૈસા દઈ દેશે ઠીક છે જોઈએ કાલે શું થાય છે માર્કેટ આ ચાર્ટ તમારે કાલે સવારે આવી જશે અને વિડીયો પણ અપલોડ થઈ જશે થેન્ક યુ